શું આપ જાણો છો કે શ્રી મહાપ્રભુજીના ખોળામાં બિરાજેલા શ્રીનાથજી પોતે આજ્ઞા કરે છે કે મને ગાય ખૂબ વાલી છે. એ ફક્ત શબ્દ નથી, એ તો શ્રીનાથજીના હૃદયનો પ્રેમ છે. જો આપણે શ્રીનાથજી અને ગાયનો આ સંબંધ હૃદયમાં ધારણ કરી લઈએ તો આપણો ભાવ આપોઆપ બદલાઈ જાય છે અને એ ભાવથી જ જન્મે છે સાચી ગૌ સેવા, સાચું ગૌપાલન અને ગૌ સંરક્ષણની સ્થિરતા. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે સહસંબંધમાં દર્શાવેલી શ્રીનાથજીની ગાયનો મહિમા આજે સમજી લઈએ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રીનાથજીની ગાયના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આપણે જ્યાં સુધી શ્રીનાથજી અને ગાયનો સ્નેહભર્યો આત્મસંબંધ અને લીલા સંબંધ હૃદયમાં ધારણ નહીં કરીએ ત્યાં સુધી આપણા ઘરમાં બિરાજતા શ્રીનાથજીની સેવામાં સ્નેહ પણ મિશ્રી વગર મોડો થશે. શ્રી મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ ધન કૃપા કરીને આપણા સૌ વૈષ્ણવોના માથે પધરાવ્યું છે. એવા પ્યારા શ્રીનાથજી, ધ્યાન આપજો, એવા પ્યારા શ્રીનાથજીને સૌથી વધુ જો કંઈ ગમતું હોય ને, પ્યારું લાગતું હોય ને, વહાલું લાગતું હોય ને તો એ ગાય છે. આપ મહાપ્રભુજીની ગોદીમાં બિરાજીને એમની પાસે ગાય માંગે છે. ગાય એ સ્નેહનું સ્વરૂપ છે. જો આપણા શ્રીનાથજી અને ગાયનો સંબંધ હૃદયારૂઢ કરીએ તો આપણા ભાવ આપોઆપ બદલાઈ જશે અને સુંદર અનુભવ થશે. જ્યાં પણ દર્શન થશે ત્યારે આપણી ગૌ સેવાની લાગણી પ્રવૃત્ત થશે. સાથોસાથ સહજમાં શ્રીનાથજીની કૃપાના અધિકારી પણ બનીશું. એવું આપણા આચાર્યશ્રી, મહાનુભાવો અને ભગવત ભક્તો પણ કૃપા આશીર્વાદ સ્વરૂપે સૌ વૈષ્ણવોને સંબોધી ગયા છે. આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ સહસ્ત્રી ભાવનામાં શ્રીનાથજીની ગાય વિશે ખૂબ સુંદર કહ્યું છે. શ્રી ઠાકોરજી જાગ્યા પછી મંગલ ભોગ આરોગ્યા તેનો પ્રકાર. ગોવિંદ પૂછે છે કે હે માતા, તે મારા માટે શું શું કર્યું છે? ત્યારે માતા કહે છે, હે બાલ, તને જે જે સ્વાદિષ્ટ વસ્તુઓ ગમે છે તે બધી કરી છે. પહેલા દૂધ પી જા. દૂધ ઉંમરને વધારે છે, વાળને પણ સુંદર અને કાળા કરે છે અને દૂધ પીવાથી ગોપ બાલકોમાં બલદેવના જેવા બલવાન તું થશે. તારા માટે બહુ જ સુંદર ગાયના દૂધમાંથી બનાવેલું અદ્ભુત ઉત્તમ માખણ સોનાના પાત્રમાં ધર્યું છે. તે કેસરના જલના જેવું શોભે છે. પ્રેમ ભરેલા પોતાની માતાના વચન સાંભળીને આપ આરોગ્યા. માતા શ્રી ઠાકોરજીને ઉબટનો કરાવીને સ્નાન કરાવીને શ્રૃંગાર કરે છે. પછી ગોદોહન કરવાને ગ્વાલ મંડળી સહિત શ્રી ઠાકોરજી પોતે સામેલ થાય છે. શ્રી ઠાકોરજી ઘરમાંથી ખીરકમાં આવ્યા. ત્યાં પોતાની ગાયોના ટોળાને ચેતવવાને વેણુનાદ કર્યો. પોતાની ગાયોનું ટોળું પાસે આવ્યું. ગોપો ખીરકમાં વીંટળાઈ વળ્યા. એટલામાં સખાઓએ સવારે દોહેલું દૂધ પીવાની પ્રાર્થના કરી. આ દૂધ જે હમણાં જ મળ્યું છે તેનું પાન કરો, એમ પોતાના મિત્રોએ પ્રાર્થના કરી. વનમાં જે લીલાઓ કરવી છે તેનો વિચાર કરવામાં પ્રભુ ઉત્સુક છે. પોતાના અંતરંગ સખાની સાથે વાર્તા કરવાને કાન દઈ રહ્યા છે અને સુવર્ણના પાત્રમાં ધરેલા ઘૈયાનું પાન કરતા ચુંબનનો અભ્યાસ કરે છે. શ્રી ઠાકોરજી
ગોચારણને માટે વનમાં પધારે છે તે લીલાનું વર્ણન. વનમાં પધારતા પ્રભુને શ્રી યશોદાજી શિખામણ આપે છે. હે બાલ, ગહન વનમાં જશો નહીં, જલાશયમાં જશો નહીં, બાળકોની સાથે લડાઈ કરશો નહીં, કાંટાવાળી ભૂમિ ઉપર જશો નહીં, જીવજંતુવાળી જમીન ઉપર કમલ જેવા સુંદર ચરણ ધરશો નહીં, દોડતી ગાયોની સામે દોડશો નહીં, તમારા મોટા ભાઈની આજ્ઞામાં રહેજો, પરસ્પર સ્નેહ રાખજો, ગાયોને ચરાવીને તેમને પાછા ફેરવીને હે તાત જલ્દી ઘેર પાછા આવજો. ગોચારણ સમયે વેણુને સારી રીતે પૂરવા તેના શબ્દમાં પોતાની ગાયોના વૃંદની પ્રત્યેક ગાયનું નામ લે છે અને ગોપોનું મુખવાજિંત્ર જે શીંગડી જે તેઓ બજાવે છે તેનો અવાજ પોતે સાંભળે છે. પોતાની ગાયના ટોળાને આગળ કરીને ગીત અને નૃત્ય વગેરે કરતા પોતે શોભી રહે છે. વેણુનાદ શ્રવણ કરીને સ્તબ્ધ થયેલા ગાયના ટોળા પ્રભુ તરફ જોઈ રહે છે. ગિરિ ગોવર્ધનના શિખર ઉપર પધારીને વેણુને સારી રીતે પૂરીને નાદ કરે છે. માલાના મણીના મણકાના સમૂહથી પોતાની ગાયોના સમૂહની ગણના કરે છે. પછી સ્વાદિષ્ટ શીતલ જલ પોતાની ગાયોને પાન કરાવે છે. ગાયો અને ગોપોથી વીંટળાયેલા ગાયો ચરાવતા મુરલિકાનો મધુર નાદ કરતા પ્રભુ દ્રષ્ટિથી વન જોવા લાગ્યા અને તે સમયે ગાયોના ટોળે ટોળા મોહિત થઈ ગયા. તેમના મુખમાં દાંતથી અડધો ચાવેલો કોળિયો રહી ગયો અને તે ગાયો જાણે ચિત્રામણમાં ચિત્રી હોય ને એવી સ્થિર થઈ ગઈ. વિશેષ કરીને ગોધન સહિત યમુનાના તટ ઉપર સ્નેહનીઓની સાથે નર્મ ક્રીડા કરતા પ્રભુએ ઉપદેવ ગંધર્વો જે પોતાના હાથમાં ભેટ લઈને વાદ્ય ગીત સહિત બંદીજન ત્યાં આવ્યા હતા તેમને પોતાના પ્રભાવથી પોતાના પરિવાર રૂપ બનાવી દીધા. શ્રી ગિરિરાજજીને ધારણ કરનાર વ્રજની ગાયો પર વાત્સલ્ય ભાવ વાળા પ્રભુ સર્વે ગોધનને લઈને વનમાં ઘેર પધારતા હતા. ત્યારે રસ્તામાં વૃદ્ધ પુરુષો પણ ભગવાનના ચરણ કમલને નમસ્કાર કરતા હતા. પ્રભુ ગોપ બાળકોને કહેવા લાગ્યા કે સંધ્યાનો સમય થઈ ગયો છે, ગાયોને હવે વ્રજમાં લઈ જવી જ જોઈએ. વાછરડાઓ વાટ જુએ છે અને અમારી બંને માતાઓ ઘરમાં આકુળ વ્યાકુળ થઈને અમારી વાટ જુએ છે. સંધ્યાકાળે ગાયો સહિત વનમાંથી હું આવું તેની ભાવના નિરંતર કર્યા કરે છે. એ ગોપીજનો ખિન્ન થઈ વિરહથી છિન્ન ભિન્ન થઈ રહ્યા છે. પ્રભુએ કહ્યું, હવે અહીંથી વ્રજમાં જવું જોઈએ, કેમ કે દિવસ પૂરો થવા આવ્યો છે. ક્રીડા કરતા, ગીત ગાતા અને નૃત્ય કરતા ગોપો સહિત સર્વે ગાયોને લઈને ચાલવું જોઈએ. સારા ઘેરું વગેરેથી ચિતરીને મોરપીંછની પટ્ટીઓ અને ભૂષણો વગેરે બનાવીને ગાયોને અલંકૃત કરો. બલવાન ગોપોને સહાય કરવાને માટે ગોપ બાળકોની આગળ રાખો. તેની પાછળ બલદેવજી અને તેની પાછળ ચારેય તરફ ગાયોને રાખો. તેમની પાછળ હું અને મારા સખાઓ સમૂહમાં રહીશું. નૃત્ય કરતા, દોડતા, ગાયન કરતા અને ખેલવામાં તત્પર, હસતા, હસાવતા, ગેરું વગેરે ધાતુથી ચિતરેલા અંગવાળા, ગુંજામાલાથી શોભતા કંઠવાળા, મોરપીંછના આભૂષણવાળા આપણે પણ તેમની પાછળ રહીને જવાનો છે. પ્રભુ પ્રત્યેક ગાયનું નામ લઈને નિત્ય બોલાવતા અને વાત્સલ્યથી સ્મરણ કરતા. તેથી ભાવના વેગથી તે ગાયો દોડતી આવી અને સર્વ ગાયો નિકટ આવીને
પાસે એકઠી થઈ ગઈ. સર્વ ગાય હૃદયમાં આનંદ આપનાર, કામદેવ કરતા સુંદર વ્રજનાથનું મુખકમલ નેત્રરૂપ ભ્રમરથી હર્ષથી એકટક જોઈ રહી. પોતાના શિંગડા હલાવે છે, પોતાના મુખ પ્રભુની સામે ઊંચા કરે છે, પૂંછડા ઉછાળે છે અને પોતાના ભરાવ સ્તનમાંથી દૂધના પ્રાસો મૂકી રહી છે. કોઈ ગાયો શ્રી કૃષ્ણની પ્રીતિપાત્ર છે, તેમને પીતાંબર ઓઢાડ્યા છે. બંને શિંગડાની વચમાં મોરચંદ્રિકા ધરી છે, તે મસ્તક હલાવવાથી હાલી રહી છે. બંને કાનના ઉપર શિંગડાને લગાવીને ચળકતા ચમર તરફ બાંધ્યા છે. એ ગાયો પોતાના સ્વામીના હાથમાં ધારણ કરેલા પીતાંબર તરફ સારી રીતે દ્રષ્ટિ કરી રહી છે. ગાય પોતાના શિંગડા હલાવવાથી પોતાના ચંચલ ભાવોનું સૂચન કરે છે. પોતાના સ્વામીનું મુખકમલ જોવાને ઉત્કંઠાથી વ્યાકુલ થઈ ગઈ છે. ગોપાલના કરના સ્પર્શથી પરસેવાવાળી અને રોમાંચયુક્ત થઈ ગઈ છે. વેણુનાદથી ગતિ સ્થિર થઈને ચિત્રમાં ચિત્રી હોય તેવી ઊભી રહી છે. દાંતમાં ઘાસનો કોળિયો કરડી રહી છે. સર્વ કાર્યમાં અરુચિ થઈ ગઈ છે. પૃથ્વી પર લાગેલા ભગવાનના ચરણ કમલના ચિહ્ન જોતી જોતી ભગવાનની પાછળ ચાલવામાં પ્રીતિવાળી છે. ભગવાને પોતાનું પીતાંબર ઉછાળીને ચો તરફ ફેરવ્યું છે. તેથી વેણુનાદથી બોલાવેલી ગાયો જલ્દી પાસે આવી ગઈ. આગળથી બાળકો સહિત શસ્ત્રધારી ગોપોને મોકલ્યા. તેની પછવાડે સર્વ ગોધનને એકઠું કરીને જુદા જુદા ટોળાઓ કર્યા. આ સંધ્યાનો સમય બહુ સુંદર છે. શ્રી ગોપિકાધીશ વનમાંથી પધારે છે. વિચિત્ર પ્રકારથી વેણુ વગાડે છે. મુખ ઉપર વાંકડિયા કેશ છવાઈ રહ્યા છે. તેના પર ગોરજ ગાયની ખરીથી ઉડેલી રજ લાગી છે. તેથી શોભાયમાન છે. એવા પ્રભુ ગોપ ગાય સહિત વ્રજમાં પધાર્યા. શ્રી ઠાકોરજીને ઘરમાં પધરાવીને માતાજીએ સંધ્યા આરતી કરી. શ્રી યશોદાજી જેમ ગાય વનમાંથી આવીને પોતાના બાળક વાછોડાને ચુંબન કરે તેમ ચુંબન કરીને દીકરાના મસ્તકને સૂંઘવા લાગ્યા. સખીઓ સહિત શ્રી યશોદાજી સર્વ દુઃખ હરતા પોતાના બાળકને જોઈને આનંદ પામી બહુ હર્ષવાળા થયા. કપૂર, કસ્તુરી, ઘી એકઠા કરીને તેમાં બોળેલી નીચી રાખેલી વાટની સુંદર આરતી પોતાના પુત્ર ઉપર ઉતારી પછી પુત્રના ઉપર રાઈ મીઠા ઉતાર્યા. શ્રી યશોદાજી પ્રભુએ વનમાં જઈ જે ક્રીડા કરીને તે વિશે પૂછે છે. શ્રી યશોદાજીએ પૂછ્યું કે વ્રજની ગાયોને વૃક્ષની છાયામાં ચરાવી કે તાપમાં? વેણુ વગાડીને કોને કોને મોહિત કર્યા? લકોટી ફેરવીને ગાયોને ક્યાં ક્યાં લઈ ગયા? કદમ વૃક્ષ પર ચડીને પીતાંબર ફરકાવીને ઊંચે સ્વરથી બૂમ પાડીને ગાયોને ક્યાં ક્યાં બોલાવી? યમુનાના કિનારા ઉપર ગાયોને જલ ક્યાં પીવડાવ્યું? શ્રી યમુના જલમાં જઈને ગાયોને ક્યાં નવડાવી? ગોપોની સાથે દોડવાની, ગીલી દંડાની, વૃક્ષ પર ચડવાની, આંખ મીચોલી ખેલવાની, એકબીજાના ખભા પર ચડવાની, રાજક્રીડાની વગેરે રમત ક્યાં કરી? અહીંથી મોકલેલા ભાત, મસાલાના ભૂંજાના, રાયતા, શાક વગેરે ક્યાં આરોગ્યા? ગાયોને ઘેરું વગેરેથી અદ્ભુત ચિત્રમણ ક્યાં ચિતરી? મોરપીંછની બનાવેલી પટ્ટિકા ગાયની ક્યાં બાંધી? ગાયોના સુંદર શિંગડા કુમકુમથી ક્યાં રચ્યા, ક્યાં રંગ્યા? ગોવર્ધન પર્વત ઉપર બેસીને ક્યાં ફળ ખાધા? ક્યાં વનમાંથી ગાયોને એકઠી કરીને તે અહીં લાવવાને પાછી વાળી? ગાયોની પાછળ અહીં આવતી વખતે તે કેવું નૃત્ય કર્યું? હવે પ્રભુએ માતાને
ઉત્તર આપ્યો, હે માં, મેં કરેલી ક્રીડા હવે મને યાદ આવતી નથી, પણ ક્રીડા કરવાનો મારો મનોરથ સારી રીતે પૂર્ણ થયો. જગતમાં જેટલા પ્રકારની ક્રીડા છે તે સર્વે મેં વનમાં કરી છે, અને સર્વ ગાયો તાત નંદના જ વનમાં ચરાવી છે. હે માં, હું ગાયો ચરાવવા જાઉં ત્યારે મારી કાંઈ પણ ચિંતા કરવી નહીં, કારણ કે ત્યાં શ્રીદામા વગેરે મારી સહાયમાં છે, અને બલવાન બલદેવજી પણ મારી સાથે હોય છે. ભૂખ્યા થયેલા ગોપો ગાયો દોવાને અને તાજું દૂધ પીવાને શ્રી કૃષ્ણને બોલાવે છે, તેનું વર્ણન. પછી ભૂખ્યા થયેલા તરત દોયેલું દૂધ પીવાની ઈચ્છાવાળા ગોપો વનના ખેલનું ગાન કરતા દોડતા આવી પહોંચ્યા. તેમના વનમાં શ્રીનાથજી, તેમના હાથમાં નિર્યોગ પાશ એટલે કે નોંધણું હતું. દોડવામાં ચતુર હતા. પોતપોતાનામાં ખાસ કરીને ગાયોની વાર્તા કરતા હતા ને આકુલ થઈને માતાના ખોળામાં બેઠેલા ગોપાલ કૃષ્ણને કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તારું મુખચંદ્રનું દર્શન હે કૃષ્ણ, તારા મુખચંદ્રનું દર્શન કરવાને આકુળ ઇન્દ્રિયવાળી ગાયો પોતાને દોવડાવવાને તત્પર થયેલી તારી વાટ જુએ છે. હવે આપણે જવું જોઈએ. તરત દોહેલું ધારોષ્ણ મધુર ધોળી ગાયનું દૂધ જોર આવવાને માટે આપણે પીશું. વનમાં મલ્લક્રીડા કરવામાં પરાયણ એવા આપણને બલની અપેક્ષા છે. હે હરિ, કંસના સંબંધી જે દૈત્ય હોય તેને મારવા પણ જોઈએ. દરેક વનમાં નંદરાયની બલવાન ગાયોને ચરાવવાની છે, અને લડતા ગોધાઓના શિંગડા પણ પકડવા છે. વ્રજભૂમિ પર આપણી સાથે પ્રતિસ્પર્ધા કરાવવાવાળીની સાથે દોડવું પણ છે. ગોપોએ પરસ્પર પકડેલા એકબીજાના હાથ છોડાવવા પણ પડે. પોતાની માતાને મળવાને ઉતાવળ થયેલા વાછરડાને છૂટા કરવા પડે. તેઓ ઊંચા કાનવાળા થઈને પોતાની માતાઓના વદન જુએ છે. ઊંચા કાનવાળી ચકિત દ્રષ્ટિવાળી ગાયો વેણુના દ્રુપી અમૃતનું પાન કરવાને પ્રેમથી વિહવલ થઈ રહી છે. હે નંદસૂત, તારી વાલી ગાયો સારી રીતે નૃત્ય થયેલી હોવાથી ખાવામાં અરુચિવાળી થઈ હોય તેમ ઘાસ પણ ચરતી નથી, અને મોઢામાં મૂકેલા ઘાસને પણ પસંદ કરતી નથી. મંથન કરવાથી થયેલું દૂધનું ફીણ ત્યાં આપણે પીશું, અને કાનને મીઠી લાગે એવી છાની વાતો ત્યાં આપણે કરીશું. સોનાના પાત્રમાં કાઢેલું દૂધ શીતકાર સહિત પીશું. તારામાં પરાયણ એવા જે અમો, તેમનું હૃદય તારે શીતલ કરવું જોઈએ. ગાયોના વાક્યો સાંભળીને ક્રીડાથી ચલાયમાન મનવાળા પ્રભુ માતાનું મુખકમલ જોતા માતાના ખોળામાંથી એકદમ ઉઠ્યા. હે માતા, મારે તો પિતાની ગાયો દોવાને જવું છે. આંગણામાં ઊભેલા સર્વે ગોપાલો બોલાવે છે. ત્યારે આનંદનિધિ સૂતને શ્રી યશોદાજીએ કહ્યું, હે પુત્ર, ગોપાલો ઊભા છે, તે બધી તમારી ગાયને દોષે. આપણા વ્રજમાં રહેલી ગાયો તીક્ષ્ણ શિંગડાવાળી હોય છે. હે વ્રજપ્રિય, તારી જ સંભાળમાં પરાયણ મારું મન કંપે છે. માતાના વચન સાંભળીને હરિ ઉત્તર દેવા લાગ્યા, હે માં, અમે તો ગોકુલની જગ્યાઓમાં ક્રીડા કરવા વાળા છીએ. હે માં, અમારી વાલી ગાયો જો કે પોતે તીક્ષ્ણ શિંગડાવાળી છે, તો પણ તે સારી ગાયો છે. વ્રજજનોએ જોઈને કોઈને એ મારતી નથી. એમ કહીને યશોદાજીની રજા લઈને પ્રભુ ગૌદોહન કરવા ચાલ્યા. ત્યારે માતાએ બંને હાથથી ગાલ ધરીને પ્રભુને ચુંબન કર્યું. ગોપોથી વીંટળાયેલા પ્રભુ ખીરકમાં પધારીને ગોદોહનનો ઉદ્યોગ કરીને
ગાયોને દુએ છે. ભ્રમર કમલોથી વીંટળાયેલા તેમ સાથે આવેલા ગોપોથી વીંટળાયેલા કૃપા કરવાવાળા પ્રભુ હાથમાં વેણુ અને લકુટી લઈને ચાલ્યા. હાથમાં દોરડું લઈને ગોપવેશવાળા કૃપાનિધિ ભગવાન મસ્તક ઉપર પટકો લપેટીને પીતાંબર કટી પર બાંધીને ચરણના નુપુરનો રણકાર કરતા ગોપોના ટોળાની સાથે નૃત્ય કરતા મધુર વેણુ વગાડતા રામની સાથે ખીરકમાં આવ્યા. રામ કહેતા બલરામ. પછી ગોપોથી વીંટળાયેલા વાછરડાઓના સ્થાનમાં આવ્યા. કમલનયન પ્રભુએ પોતાના હાથથી દરવાજો ઉઘાડ્યો. પછી પોતાની માતાઓની પાસે જવાનું જેને ગમે છે એવા વાછરડાઓ ઊંચા કાન કરીને ચકિત થયેલા નેત્રવાળા ખીરકમાં દોડ્યા. સવારથી તે સંધ્યા પર્યંત માતાના વિયોગવાળા ભૂખ્યા થયેલા વારંવાર કૂદતા કૂદતા માતાઓની પાસે ગયા અને માતાઓના આંચળને ગ્રહણ કર્યા. એવા વાછરડાઓને કૃપાથી ભરપૂર ગોપવેશથી સુશોભિત પ્રભુએ જોયા અને મુખથી વેણુના છિદ્રમાં સુધા પૂરતા વેણુ વગાડવા લાગ્યા. જમણા હાથમાં પોતે પીતાંબર ધર્યું છે, ડાબા હાથમાં દોહણી લીધી છે, ખાંદ ઉપર દોરડું ધર્યું છે. મંદ, મધ્ય અને તીવ્ર એમ 3 પ્રકારના નાદથી વેણુ વગાડીને વ્રજભક્તોને બોલાવતા, વળી ગાયોના નામ લઈ તેમની ગતિ રોકી દેતા અને સર્વ ગાયોને કાન ઊંચા કરી સ્તબ્ધ કરતા ભગવાન પધાર્યા. હરિ ધીમે ધીમે ચરણ ધરતા, ચરણમાં નુપુરનો અવાજ ન થાય એમ ચાલતા, ગાયોના નામ લેતા દોહવાનો ઉદ્યમ કરવા લાગ્યા. ગોપકુલ પાલક ભગવાન ગાયોની પાસે શોભા આપતી વાંકી ગતિથી લોમનાથી શોભાને માટે વાછરડાને બાંધવા લાગ્યા. અડધા ઊંચા એવી સ્થિતિમાં રહીને દોહિણીને 2 જાંઘની વચમાં પકડીને પોતાની મેળે જ સ્તનમાંથી દૂધ ઝરતી ઉત્કંઠી ગાયને દોવા લાગ્યા. ગાય દોહવામાં જેમના હાથનો સંચાર થાય છે, એવા દૂધની ધારા જોવામાં જેમનું મન લાગી રહ્યું છે, એવા ઘૈયાના ભોજનને માટે દૂધ એકઠું કરવામાં તત્પર એવા પોતાના સર્વ સ્વરૂપ એવા વ્રજનાથને આવી સ્થિતિમાં જોઈને વ્રજભક્તો આનંદથી તેમની સામે હસવા લાગ્યા. કેટલાક વ્રજપતિને ગાય દોવાનું શીખવવામાં પરાયણ થઈ ગયા. કેટલાક ગાય દોવાના સંસર્ગથી પ્રભુના હસ્ત ચંચલ થાય છે તેની નકલ કરી પોતે પણ તેમજ હાથ હલાવવા લાગ્યા. ગાયોના દર્શનથી તેવા જ પ્રકારના મનોરથ કેટલાક ગોપીજનને થવાથી પોતાના સ્વામીને દોવામાં જે શ્રમ થતો હતો તે જોઈને વિવળ થઈ ગયા. ગોકુલ પ્રભુ ગોદોહન કરીને ઉઠે છે અને ધૈયા અને દૂધ આરોગે છે. પછી ગોકુલ પ્રભુ ગોદોહન કરીને ઉઠ્યા. સર્વ ગોપો આવીને પોતાના નાયકને વીંટળાઈ વળ્યા. આનંદથી કૃષ્ણને પોતે માહોમાહે વિચાર કરીને મનમાં નક્કી કર્યું હતું તે કહેવા લાગ્યા, હે કૃષ્ણ, તારી પાસે રહીને અમે દૂધનું મંથન કરીશું. તેનું ફીણ તું સુવર્ણના પાત્રોમાં ભોજન કરજે. હે કૃષ્ણ, પયઃ ફેણ એટલે કે ઘૈયા નું ભોજન રુચિકર અને બળ આપનારું છે. ખીરકમાં રહેલા ગોપ બાળકોની સાથે મંથન કરેલું દૂધ ફીણ સહિત ગાઢું રૂના ઢગલા જેવું મિશ્રીયુક્ત સ્વાદિષ્ટ દૂધનું વારંવાર પાન કરતા અને ગોપાળોની પાસે ફરીને માગીને પીતા સ્વીકારેલું દૂધ બહુ મીઠું હોવાથી
પોતાની ગાયોના નામ લેતા નંદરાયજીની ગાયોને વિશે પોતાની પ્રિયતા પ્રગટ કરતા, હે મિત્ર, આપણી ગાયો સિવાય બીજી કોઈ ગાયનું દૂધ આવું હોતું નથી. હે મિત્ર, વારંવાર અનેક પ્રકારે પીતા છતાં અને તૃપ્તિ મને થતી નથી, કેમ કે દૂધથી પુષ્ટ થઈને મોટા દૈત્યોને આપણે મારીએ છીએ. એ પ્રમાણે કહેતા પ્રભુ પોતાના પ્રિય મિત્રોની સાથે ગયા આરોગ્યા. માતા સેનભોગ આરોગવાની પ્રાર્થના કરે છે. પ્રભુ આરોગવા લાગ્યા. હે બાલ, સિદ્ધ કરેલી સામગ્રી ઠંડી થઈ જાય છે. સફેદ ખીલેલો ભાત તથા કઢિયેલું દૂધ પણ ધર્યું છે. એ ભાત તથા દૂધ એકઠું કરીને ખાવાથી વનનો બધો શ્રમ નીકળી જશે. હે ભોળા, પહેલા પરમ કોમલ દૂધ ભાત ખા અને તારી ઘુમરી ગાયનું બહુ ઉત્તમ દૂધ છે એનું પાન કરવાથી, હે પુત્ર, તારા વાળ લાંબા અને કાળા થશે. તારા પિતાના ઘરમાં રહેલી ગાયો પણ સાર્થક થશે. હે ગોકુલેશ્વર, સર્વ બ્રજ તારાથી જ સનાથ છે. જમણા હાથમાં પંખો લઈને તેને પવન નાખે છે અને ડાબા હાથે મુખ ઉપર વાળ આવી ગયા છે તેને ઠીક કરે છે. મુખમાંથી નીકળતા દૂધના ટીપાને ધ્યાન દઈને પહોંચે છે. નેત્ર માંડીને ક્ષણે ક્ષણે પ્રભુના દર્શન કરે છે અને અત્યંત પ્રસન્ન થાય છે. પ્રભુને વનમાં શ્રમ થયો છે એવી ભાવના કરી પોઢાડવાનું મન કર્યું છે. હવે યશોદાજી કૃષ્ણની રક્ષાની બાબતમાં બલદેવજીને શિખામણ આપે છે. રામ, આજે ગાયોને વ્રજમાં આવતા રાત પડી ગઈ. કૃષ્ણ જંગલમાં રહે તેથી બધી તરફથી મને ભય લાગે છે. ગાય ચરવવા વાળાઓએ હે વિભો, એવું કદાપી કરવું નહીં. તું તો મોટો છે, માટે સર્વ સ્થળે તારે એને શિખામણ દેતા રહેવાનું. ગાયોની પાસે અને જ્યાં લડાઈ થતી હોય ત્યાં એને ઊભા રહેવા દેવો નહીં. બલદેવજી માતાને ઉત્તર આપવા લાગ્યા. હે ગોકુલેશ્વરી, અમે સર્વ એના બલથી જ બનવાન છીએ. એની સહાયથી જ ગહન વનમાં સંકટો તરી જઈએ છીએ. મુંજાટવીમાં પેઠેલી પોતાની ગાયોની રક્ષા દાવાનળથી એણે જ કરી. મારી સાથે રહીને પ્રલંબાસુરને પણ એણે જ માર્યો. વ્રજમાં કૃષ્ણે એવા આશ્ચર્યવાળા ચરિત્ર ખરેખર કર્યા છે. તું નકામી શા માટે બીએ છે? તારા દીકરાનું તો આવું સામર્થ્ય છે. પ્રભુ ભોજન કરીને ઉઠ્યા પછી શ્રી યશોદાજી પ્રભુને પોઢાડવાને જાય છે. પુત્રના પોષણમાં પરાયણ શ્રી યશોદાજી પોતાની સખીને કહેવા લાગ્યા, હે સખી, આ મારો કૃષ્ણ બાળક છે. કદાચિત રાત્રિમાં ભૂખ લાગે તેને માટે તે શૈયાની પાસે શું શું ધર્યું છે? માખણ, મિશ્રી, તાજું પકવાન, લોકવાણી વસ્તુઓ, લોણવાળી વસ્તુઓ અને કાઢેલું દૂધ, દ્રાક્ષ, શેરડીની ગંડેરીની બનાવેલી સામગ્રીના ટૂંક એટલી સામગ્રી ધરી છે. એમ સખીએ શ્રી યશોદાજીને કહ્યું. પુત્ર પર વાલવાળા શ્રી યશોદાજી પોતે શૈયાની પાસે બેસીને પુત્રના વાંસા ઉપર હાથ ફેરવીને નિદ્રા આવે તેને માટે ગાવા લાગ્યા. હે વ્રજરાજ સૂત, ગાયો ચરાવવાને માટે વનમાં ફરવાના પરિશ્રમથી, તાપથી થયેલા પરસેવાથી ભીના મુખવાળા હે કૃપાનિધિ, ઊંઘી જાઓ. વ્રજના હીરામણી ખીરકના કાદવથી ખડાયેલા ગાય અને વાછરડાના પૂંછડા પકડનારાને હે કૃપાનિધે, આપ ઊંઘી જાઓ. વાછરડા ચરાવવામાં ક્રીડાના ઉત્સાહથી અતિ વિહવળ, ખાવું પીવું પણ ભૂલી જનાર હે કૃપાનિધે, નિદ્રા કરો. હે ગોપાલ, હે ગોકુલાધીશ, હે ગોકુલને આનંદ આપનારા, હે ગોકુલોત્સવ, હે ગોવિંદ, હે કૃપાનિધે, ઊંઘી જાઓ. હે ગોકુલને અભય આપનાર,
હે ગાયોના ટોળામાં સ્થિતિ કરનાર, હે ગાયોના પ્રિય, હે શ્રીનાથજી, હે ગાયોના પ્રિય, હે ગોપીજનો વડે સંગીતથી ગવાતા, હે કૃપાનિધે નિદ્રા કરો. બલૈયા લે હું પોઢીએ ઘનશ્યામ, અતિશ્રમ ભયો વન ગૌ ચરાવત, ધ્યોસ પરી હૈ ધામ. સિયરી બ્યાર ઝરોખન કે મગજ, આવત અતિ શીતલ સુખધામ. આશ કરે ન પ્રભુ મોહન નાગર, અંગ અંગ અભિરામ. આ પ્રમાણે પુત્રને વિશેષ રીતે લાડ લડાવતી માતા બાળકને નિદ્રાવશ જાણીને પાસે સખીઓને બેસાડીને શ્રી યશોદાજી ઘરમાં ગયા. હું જે શ્રી વલ્લભાચાર્યના દાસનો દાસ છું, તેણે નિજજનના ઉપર કૃપા કરીને એમની પ્રસન્નતાને માટે પ્રાતઃકાલથી આરંભ કરીને આ ભાવના કહી છે. જો કે હૃદયમાં ખીલેલો આ ભાવ પ્રકટ કર્યો છે એ ઉચિત નથી કર્યું, તો પણ અમારા કુલદેવ શ્રી કૃષ્ણ પ્રસન્ન થાવ. આ રીતે શ્રી હરિદાસ વિરચિત સેવા ભાવના સમાપ્ત. એટલે સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાંથી લીલાના અંશ લીધા છે. વાલા વૈષ્ણવો, આખું વ્રજમંડળ ગાયરૂપી ધરતીનું સ્તન છે. જેમ ગાયના સ્તનમાંથી દૂધ મળે છે, તેમ અહીં વ્રજમંડળમાં સદા ભગવદ રસનું પાન મળે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે દુગ્ધપાન ચરિત્ર આવે છે. એટલે કે શ્રાવણ સુદ પાંચમના દિવસે જે શ્રીનાથજીની વામભુજા ઉર્ધ્વભુજાના દર્શન થયા હતા, એ પ્રસંગ છે. તો એ આપણે હવે લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગિરી કંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ યશોમતી કેરા લાલન, વ્રજ સૌ કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજનાથ. મધુરુ વાલો હસિયા રે. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજનો પાવન દિવસ શ્રાવણ સુદ પાંચમ, જે નાગપંચમી તરીકે પણ ઓળખાય છે. એ દિવસે શ્રી ગિરિરાજજીની કંદરામાંથી શ્રીનાથજીના ઉર્ધ્વવામભુજાનું પ્રાકટ્ય થયું હતું. મહર્ષિ ગર્ગાચાર્યજી દ્વારા રચાયેલી ગર્ગ સંહિતામાં જે ભવિષ્યવાણી કરવામાં હતી, તે આ દિવસે સાકાર થઈ. આ દિવસે ભક્તજનોએ શ્રીનાથજીના આ દિવ્ય સ્વરૂપનું સૌપ્રથમ દર્શન કર્યું અને તેની ભવ્ય રીતે પૂજા સેવા કરી. આજનું દિન એ માત્ર ઇતિહાસ નથી, પરંતુ ભાવના, શ્રદ્ધા અને મહાત્મ્યથી ભરેલું પવિત્ર અવસર છે. નાગપંચમીના દિવસે બધા વ્રજવાસીઓ દર્શન માટે આવ્યા અને કહેવાય છે ને કે ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, કે જે સ્વરૂપમાં ભગવાન શ્રી કૃષ્ણે ગિરિરાજ પર્વત ઉચકાવ્યો હતો, એટલે કે ડાબો હસ્ત ઊંચો કરીને, એ સ્વરૂપ વર્તમાનમાં વ્રજમાં ગુપ્ત રીતે બિરાજે છે. એટલા ગર્ગ સંહિતામાં વર્ણન આવે છે. કલયુગના 4500 વર્ષ પૂર્ણ થયા બાદ શ્રી હરિનું સ્વયં સિદ્ધ સ્વરૂપ શ્રી ગિરિરાજ પર્વતની ગુફામાંથી સ્વયં પ્રકટ થશે. ભક્તજન એ સ્વરૂપને દેવદમન તરીકે ઓળખશે.
મહર્ષિ ગર્ગાચાર્યજીની આ ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી ઠરી. વિક્રમ સંવત 1466માં શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાકટ્ય શ્રી ગિરિરાજજી પર થયું હતું. આ એ જ સ્વરૂપ છે જેમાં શ્રી કૃષ્ણે ઇન્દ્રનો અહંકાર ભાંગી વ્રજવાસીઓની પૂજા સ્વીકારી હતી અને અન્નકૂટના ભોજનનો સ્વીકાર કર્યો હતો. શ્રી ગોવર્ધનનાથજીનો સમગ્ર સ્વરૂપ એક સાથે પ્રકટ થયું ન હતું. પહેલા વામ પૂજાનું દર્શન થયું, પછી મુખારવિંદ અને પછી ધીરે ધીરે સમગ્ર સ્વરૂપના દર્શન થયા હતા. વિક્રમ સંવત 1466ની શ્રાવણ સુદ પંચમી નાગપંચમીના દિવસે એક વ્રજવાસી પોતાની ખોવાઈ ગયેલી ગાયને શોધવા માટે ગિરિરાજ પર્વત પર ગયો. ત્યારે તેણે શ્રી ગોવર્ધનનાથજીની ઊંચી થયેલી ડાબી ભુજાનું દર્શન કર્યું. પછી તેણે અન્ય વ્રજવાસીઓને બોલાવી આ દિવ્ય દર્શન કરાવ્યા. વ્રજવાસીઓએ એમની વામ ભુજાનું પૂજન કર્યું. પ્રિય વૈષ્ણવો, આ બધો સત્સંગ આપણે વિસ્તારથી લીધો છે. આજે આ શ્રીનાથજીના વામ ભુજા પ્રાકટ્ય દિનના મહામહોત્સવ પર આપણે શ્રી ગિરિરાજજીની માનસી સેવાનો પ્રકાર, શ્રી ગિરિરાજજીના જપનો પ્રકાર, શ્રી ગિરિરાજજીની માનસી પરિક્રમા અને તેની સાથે સાથે 4 યુથના ભાવથી પરિક્રમા કરતી વખતે કયા સ્તોત્ર પાઠ કરવાના હોય છે તેનું ભાવ દર્શન આપણે કરી રહ્યા છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, સવારે આપણે માનસીમાં ગિરિરાજજીએ પહોંચવાનું છે એટલે મનને એકદમ શાંત અને પ્રભુના ચરણારવિંદમાં કેન્દ્રિત કરવાનું છે. એકદમ શાંતિથી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી કંઠી ચિત્રજીને દંડવત કરી માનસીમાં ગુરુ ઘરે પહોંચી ગુરુદેવના ચરણ સ્પર્શ કર્યા. ગુરુના સેવ્ય સ્વરૂપના દર્શન કર્યા. ટોકરીની અને ફૂલમાળાની સેવા કરી. ત્યાં સામગ્રી પધરાવી દંડવત કરી ગુરુની આજ્ઞા લઈ વ્રજમાં માનસીમાં જ પહોંચી ગયા. વિશ્રામ ઘાટ પર શ્રી યમુનાજીમાં પાન સ્નાન કર્યા અને યમુના પૂજનની તૈયારી કરી. બુરા મિશ્રિત દૂધથી શ્રી યમુનાજીને સ્નાન કરાવ્યું. કંકુ અને ફૂલથી પૂજન કરી દૂધઘરની સામગ્રી ધરી અને શ્રી યમુનાષ્ટકના પાઠ કરી પ્રસાદ ત્યાંના વ્રજવાસીઓને બાટી ત્યાંથી શ્રીમદ ગોકુલ ગઈ. શ્રીમદ ગોકુલમાં પ્રવેશ કરતા દંડવત કર્યા. પ્રભુની વિવિધ બાલ લીલા સ્થળી, પતિત પાવન કુંડ વગેરેના દર્શન કરતા શ્રી ઠકુરાણી ઘાટ પહોંચી. ત્યાં શ્રી યમુનાજીને દૂધથી સ્નાન અને પૂજન કર્યા. દૂધઘર અને કેસરી દૂધ ધરાવ્યા પછી ગોરનું પૂજન કરી ભોગ સરાવ્યા. કણિકા પ્રસાદ લઈ ત્યાંના વ્રજવાસીઓને બાટી દીધો. ત્યાંની દરેક શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં ઝારીજી ભરી ચરણ સ્પર્શ કર્યા. મેવો દૂધઘર વગેરે સામગ્રી ધરી ધોતી ઉપરણા ધરાવ્યા. શ્રી ગોકુલનાથજીના દર્શન કરી શ્રીમદ ગોકુલની પરિક્રમા કરી. રસ્તામાં રમણ રેતીમાં લોટી ત્યાંના સાધુ સંતોના દર્શન કરી રમણ બિહારીજીના દર્શન કરી ત્યાંથી ગોકુલ પાછી આવી. શ્રીમદ ગોકુલને દંડવત કરી જતીપુરા ગઈ. શ્રી ગિરિરાજજીના મુખારવિંદના દર્શન કરી ચરણ સ્પર્શ કર્યા. દંડવત કરીને શ્રી ગિરિરાજજીની 7 કોષની પરિક્રમા શરૂ કરી. પ્રથમ દંડવતી શિલાની 7 પરિક્રમા કરીને ગોવર્ધન તરફ ચાલી. રસ્તામાં બિલછુ વનમાં બિલછુ કુંડના દર્શન અને પાન કર્યા. પછી જાન અજાન વૃક્ષના દર્શન પરિક્રમા કરીને ગોવર્ધન પહોંચી. ગોવર્ધનમાં દાન ઘાટી અને દાન બિહારીજીના દર્શન કર્યા. દર્શન કરીને રાધા કૃષ્ણ કુંડ તરફ ચાલી. માર્ગમાં ઉદ્ધવ કુંડના દર્શન કરીને ઉદ્ધવ બિહારીજીના દર્શન કર્યા અને બાજુમાં ગૌશાળામાં ગાયોના દર્શન અને પરિક્રમા કરી રાધાકુંડ પહોંચી.
અષ્ટસખી કુંડના દર્શન અને ગોપકુવાની પરિક્રમા કરીને શ્રી મહાપ્રભુજીની ઝારીજી ભરીને ચરણ સ્પર્શ કરીને રાધાકુંડના પાન અને પરિક્રમા કરી ત્યાંથી કુસુમ સરોવર પહોંચી. કુસુમ સરોવરના પાન કર્યા અને ઉદ્ધવજી અને કુસુમ બિહારીજીના દર્શન કર્યા. પછી નારદ કુંડ, ઓખરા, કિલોલ કુંડના દર્શન પાન કરી ગોવર્ધન પહોંચી. ગોવર્ધનમાં માનસી ગંગામાં સ્નાન પાન કરી શ્રી મહાપ્રભુજીની બેઠકમાં ઝારીજી ચરણ સ્પર્શ કર્યા અને ત્યાંથી આન્યોર પહોંચી. ત્યાં સદુ પાંડેના ઘરમાં બિરાજમાન શ્રી મહાપ્રભુજીના દર્શન કરી અને ઝારી ચરણ સ્પર્શ કર્યા અને નરોની કાનીથી ભોગ ધરી ત્યાંના વૈષ્ણવોને કણિકા બાટી શ્રી ગોવિંદ કુંડ ગઈ. ગોવિંદ કુંડમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજીની બેઠકમાં ઝારી ચરણ સ્પર્શ કર્યા અને ભોગ ધર્યા. ત્યાંથી પુછરી ગામ પહોંચી. ત્યાં પુછરીના લોઠાજીના દર્શન કરી નવલ કુંડ, અપ્સરા કુંડમાં પાન કર્યા અને ત્યાંના સાધુ સંતોને મળીને અને લંગૂર, બંદરને બોર અને ચણા ખવડાવી ત્યાંથી રામદાસ ગુફા થઈને ઇન્દ્ર પૂજા એટલે કે 56 ભોગનો સ્થાનથી ઢુકી દાઉજીના દર્શન કરી સુરભી કુંડ અને એરાવત કુંડના દર્શન અને પાન કર્યા. ત્યાંથી ગોવિંદ સ્વામીની કદમખંડીમાં વિશ્રામ કરી ગોવિંદ સ્વામીના કીર્તનોનું અવગાહન કર્યું. પછી હરજી કુંડ થઈ તુલસી ક્યારા પર પહોંચી. ત્યાં બિરાજેલા નિત્ય લીલાસ્ત શ્રી ગુસાઈ બાલકોને દંડવત કરી મુખારવિંદ પહોંચી શ્રી ગિરિરાજજીને પરિશ્રમ ભોગ ધરાવી, દૂધથી સ્નાન કરાવી, જલથી સ્નાન કરાવી, પછી કોમળ વસ્ત્રોથી અંગવસ્ત્ર કરી, અત્તર, ફૂલેલ સમર્પણ કરી, તિલક, કમલપત્ર કરી, ધોતી ઉપરણા ધરાવ્યા, ગુલાબના માલાજી ધરાવી ભોગમાં દૂધઘરના ટોપલાઓ સજાવ્યા. પછી સમય થયે ભોગ સરાવી સામે શ્રી મહાપ્રભુજીના બેઠકજીને ભોગ ધરાવ્યા. પછી બધો પ્રસાદ ત્યાંના વ્રજવાસીઓને બાંટી કણિકા પ્રસાદ ગ્રહણ કર્યો. ત્યાંથી નાથદ્વારા શ્રીનાથજી ગઈ. ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીના મંદિરમાં અપ્રસ્નાન કરી શ્રી વિઠ્ઠલનાથજીના દર્શનનો આનંદ લઈને ત્યાંના ભંડાર ઘરમાં સામગ્રી પધરાવી સામે શ્રી હરિરાય મહાપ્રભુજીને દંડવત કરી ત્યાંથી શ્રીનાથજીના મંદિર તરફ જવા માટે પ્રીતમપોળને દંડવત કરી પ્રીતમપોળમાં થઈ ધોળી પટિયા નવશેડી થઈને ગોવર્ધન ચોકમાં આવી. ગોવર્ધન ચોકને દંડવત કરી ધ્વજાજીના દર્શન કર્યા. પછી શ્રી નવનીત પ્રિયાજીના બગીચામાંથી થઈને નિકુંજ નાયકની નિકુંજમાં પ્રવેશ કર્યો. શ્રીનાથજી બાવાના દર્શન કર્યા પછી ગોવર્ધન ચોકમાંથી શાક, મેવો, દૂધ વગેરે લઈ ભીતર પધરાવી શ્રી નવનીત પ્રિયાજીના પલના દર્શન કર્યા. પછી ઉપર ફૂલઘરમાં જઈ હાથ ખાસા કરીને ફૂલઘરિયા બાવાની આજ્ઞા લઈને રાજભોગની માળા અને તુલસી દળની ટોકરી સિદ્ધ કરી ત્યાંથી સામે પાનઘરમાં જઈ પાનઘરિયા બાવાની આજ્ઞા લઈ ને મોટા બીડા બનાવ્યા. સોપારી પીસી કાથાની ગોળી તૈયાર કરીને નવનીત પ્રિયાજી અને શ્રીનાથજીના પાનના બીડા સિદ્ધ કરી છાબમાં કમલ આકારે ગોઠવ્યા. ત્યાંથી નીચે આવી શાકઘરમાં શાકઘરિયા બાવાને જય શ્રી કૃષ્ણ કરીને અનાર ટોપરા ટોકરી વગેરેની સેવા કરીને ઉપર બંટા ઘરમાં ગઈ. ત્યાં મિશ્રી પીસી બદામના ટૂંક કરી અને મિશ્રીની ગોટીઓ બનાવી. ત્યાંથી અષ્ટસખીના જલઘરમાં આવી ત્યાંથી ગાગર લઈને બનાસ નદીના બગીચામાં જલ ભરવા ગઈ. પહેલા જળાશયમાં હાથ ખાસા કર્યા, બીજા જળાશયમાં કલસા એટલે કે ગાગર ખાસા કર્યા અને ત્રીજા જળાશયમાંથી છાનીને જલની ગાગર ભરી મંદિરમાં આવી પધરાવી અને શ્રી યમુનાજીના ઝારીથી ભર્યા. પછી ઉપર છત ઉપર શ્રી સુદર્શનજીના દર્શન કરવા ગઈ અને સાથે સાથે શ્રી ધ્વજાજીને ભોગ ધર્યો અને અત્તર સમર્પણ કર્યું. શ્રીનાથજીના રાજભોગના દર્શન કર્યા. ત્યાંથી ખીમનોર ગઈ, અપરસ કરી શ્રી હરિરાય મહાપ્રભુજીની બેઠકજીમાં ઝારી ભરી ભોગ ધરી ધોતી ઉપરણા ધરાવ્યા. ત્યાં નિકુંજ નાયક શ્રી દ્વારકાધીશના દર્શન કરવા કાંકરોલી ગઈ. શ્રી દ્વારકાધીશના દર્શન કરી શ્રી રાયસાગર ગઈ. ત્યાં ચણા વગેરે ચણ નાખી દ્વારકાધીશને દંડવત કરી ઘરના ઠાકોરજી માટે સ્નાન કરી તૈયાર થઈ. પછી નિધિના 9 સ્વરૂપોને દંડવત કર્યા.
શ્રીનાથજીને દંડવત, શ્રી નવનીત પ્રિયાજીને દંડવત, શ્રી મથુરેશ્વરજીને દંડવત, શ્રી વિઠ્ઠલનાથજીને દંડવત, શ્રી ગોકુલનાથજીને દંડવત, શ્રી દ્વારકાધીશજીને દંડવત, શ્રી ગોકુલચંદ્રમાજીને દંડવત, શ્રી મદન મોહનજીને દંડવત, શ્રી બાલકૃષ્ણજીને દંડવત. 9 સ્વરૂપોને દંડવત કરી શ્રી મહાપ્રભુજીને દંડવત, શ્રી ગુસાઈજીને દંડવત અને શ્રી ગુસાઈજીના સાતે લાલજીને દંડવત કરી પોતાના સેવ્ય સ્વરૂપ એટલે ઘરના ઠાકોરજી, પોતાના ગુરુદેવ અને સમસ્ત વલ્લભકુલને દંડવત કર્યા. ભૂતલ પર બિરાજમાન સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કર્યા. આપણે ગિરિરાજજીની સેવાનો પ્રકાર જોયો. ગિરિરાજજીની માનસી પરિક્રમાનો પણ પ્રકાર જોવાનો છે, પરંતુ તેમાં ગિરિરાજ ધરણ નામના ધ્વનિની ધૂન ચાલુ રાખવાની છે. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, श्रीजी तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण, विठ्ठल तुम्हारे शरण, यमुने तुम्हारे शरण. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, श्रीजी तुम्हारे शरण, गिरिराज धरण, गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. હવે આપણે માનસી પરિક્રમા કરવાના છીએ. તેમાં પહેલા આપણે એ જાણી લઈએ કે માનસી પરિક્રમા આપણે કરતા હોઈએ ને ત્યારે કયા કયા સ્તોત્ર પાઠ કરી શકાય. તો પહેલા તેનું ભાવ દર્શન કરી લઈએ. આપણે બધા સ્તોત્ર બોલીશું, પરંતુ પહેલા આપને હિન્ટ આપી દઉં કે શું શું આવશે. ચાલો ગિરિરાજજીની માનસી પરિક્રમા કરીએ. શ્રી ગિરિરાજજીની સન્મુખ આ બધા પાઠ ભાવપૂર્વક કરી શકાય. પરિક્રમાની ભાવના કરવી. શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ, શ્રીજી તુમ્હારે શરણ, વલ્લભ તુમ્હારે શરણ એમ બોલતા બોલતા પરિક્રમા શરૂ કરવી. દંડવતી શિલાથી માનસી ગંગા સુધી કુમારિકાઓની નિકુંજ હોવાથી આપણે ત્યાં શ્રી ગિરિરાજ ધૈર્યાષ્ટકનો પાઠ કરવો. તો ચાલો આપણી પરિક્રમા દંડવતી શિલાથી ઉપડી છે અને કુમારિકાઓની નિકુંજ હોવાથી આપણે માનસી ગંગા સુધી પહોંચીએ ત્યાં સુધી શ્રી ગિરિરાજ ધૈર્યાષ્ટકનો પાઠ કરવાનો છે. એટલે પહેલા બધી યાદી આપને પોઈન્ટ કહી દઉં એટલે ખ્યાલ આવે. પછી ત્યાં ગિરિરાજ ધૈર્યાષ્ટકનો પાઠ કરી માનસી ગંગાથી રાધાકૃષ્ણ કુંડ સુધી શ્રી સ્વામિનીજીની નિકુંજ છે, એટલે એ પરિક્રમા કરતી વખતે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો છે. એટલે પછી આપણી પરિક્રમા જ્યારે માનસી ગંગાથી આપણે બધા સાથે મળીને જતા હોઈએ અને રાધાકૃષ્ણ કુંડ સુધી પહોંચીએ ત્યાં સુધી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો. ત્યારબાદ રાધાકૃષ્ણ કુંડથી સુરભી કુંડ સુધી શ્રી યમુનાજીની નિકુંજ છે, માટે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો. એટલે રાધાકૃષ્ણ કુંડ પહોંચ્યા પછી ત્યાંથી આપણે સુરભી કુંડ સુધી ચાલીએ ત્યાં સુધી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાનો. પછી સુરભી કુંડ પહોંચ્યાથી સુરભી કુંડથી દંડવતી શિલા સુધી શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ હોવાથી શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરવો. એટલે પછી આપણે સુરભી કુંડ પહોંચ્યા હોઈએ ત્યાંથી દંડવતી શિલા સુધી આપણે પરિક્રમા કરતા ચાલતા હોઈએ ત્યારે શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરવાનો. આમ આ રીતે ગિરિરાજજીને મનમાં ધારણ કરી આ બધા પાઠ માનસી પરિક્રમા કરતી વખતે કરી શકાય છે. એ આપણે પાઠ લઈશું, પરંતુ તે પહેલા હજી આપણે માનસી પરિક્રમાનો પ્રકાર સમજી લઈએ. શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાનું મહાત્મ્ય ઘણું છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરવાથી અનિષ્ટ દૂર થાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. વૈષ્ણવો સિવાય અન્ય ધર્મવાળાઓ પણ શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરે છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા 9 કોશી, 7 કોશી અને 5 કોશી એમ 3 પ્રકારની હોય છે. 9 કોશની પરિક્રમા શ્રી ગિરિરાજજીની દંડવતી શિલાએ દંડવત કરીને ગોવર્ધન, માનસી ગંગા, ઉદ્ધવ કુંડ, રાધાકૃષ્ણ કુંડ, ત્યાંથી પાછા ગોવર્ધન, ત્યાંથી ચંદ્ર સરોવર, આન્યોર, ગોવિંદ કુંડ, ઉછરી, સુરભી કુંડ થઈને દંડવતી શિલાએ આવવાથી 9 કોશ થાય છે. 7 કોશની પરિક્રમા એટલે દંડવતી શિલાથી પ્રારંભ કરી ઉપર મુજબના સ્થળે પરિક્રમા કરતા એક ચંદ્ર સરોવર 2 કોશનો ભાગ છોડી દેવાથી 7 કોશની પરિક્રમા થાય છે. ત્યારબાદ છે 5 કોશની પરિક્રમા એટલે દંડવતી શિલાથી ગોવર્ધન, આન્યોર, પૂંછરી, સુરભીકુંડ થઈ દંડવતી શિલાએ આવતા 5 કોશ થાય છે.
ઉપરના 3 પ્રકારોમાં 7 કોષની પરિક્રમા વિશેષ પ્રચલિત છે. કેટલાક દૂધની ધારા કરતા કરતા પરિક્રમા કરે છે અને કેટલાક દંડવતી પરિક્રમા પણ કરે છે. ઘણા શ્રી ગિરિરાજજીની માનતા એટલે કે બાધા રાખે છે. એમની મનોકામના પૂર્ણ થતા તેઓ સ્વયં પગે ચાલીને કે દંડવતી પરિક્રમા કરે છે. અથવા દંડવતી પરિક્રમાની બાધા હોય તો સાધુઓ કે વ્રજવાસીઓને કંઈક આપી એમની પાસે દંડવતી પરિક્રમા કરાવે છે. પરંતુ બીજા પાસે પરિક્રમા કરાવવા કરતા પોતે પગે ચાલીને માનસિક અષ્ટાક્ષર મહામંત્રનો જપ કરતા કરતા જે પરિક્રમા થાય છે તે ઉત્તમ પ્રકાર છે. દરરોજ રાત્રે સૂતા પહેલા શ્રી ગિરિરાજજીની માનસી પરિક્રમા સાથે દર્શનની ભાવના કરવી. શ્રી ગિરિરાજજીના મુખારવિંદની સન્મુખ દર્શન કરી દંડવત કરવા. દંડવતી શિલાએ દર્શન કરી 7 પરિક્રમા તથા દંડવતની ભાવના કરવી. શ્રી ગિરિરાજજીની કંદરામાં શ્રી ઠાકોરજી ગોપ બાળકો સાથે ખેલી રહ્યા છે તેવી ભાવના કરવી. શ્રી ગોવર્ધન બહાર નીકળતા દરેક મંદિરોમાં દર્શનની ભાવના કરવી. ઉદ્ધવ કુંડમાં પાન કરવાની ભાવના કરવી. રાધા કૃષ્ણ કુંડમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજીની બેઠકે દર્શન તથા દંડવતની ભાવના કરવી. કુસુમ સરોવરમાં રસ્તામાં દર્શન કરી માનસી ગંગામાં સ્નાનપાન શ્રી મહાપ્રભુજીની બેઠકજીએ દંડવત તથા દર્શનની ભાવના કરવી. માનસી ગંગામાં દૂધ, ફૂલ, ફળ તથા શ્રી હરદેવજીના દર્શનની ભાવના કરવી. દાનકાઠી ઉપર દાન બિહારીજીના દર્શનની ભાવના કરવી. શ્રી ચંદ્ર સરોવર પર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગિરિરાજજી, શ્રી સુરદાસજીની વગેરે બેઠકોના દર્શનની ભાવના કરવી. ત્યાંથી આન્યોરમાં શ્રી મહાપ્રભુજીની બેઠકે દર્શનની ભાવના કરવી. ગોવિંદકુંડની બેઠકે દર્શનની ભાવના કરવી. શ્રી ગિરિરાજજીની તળેટીમાં શ્રી ઠાકોરજીની વ્રજભક્તો સાથે ગોચારણ લીલાની ભાવના કરવી. ત્યાંથી નવલકુંડ, ઉછળીના લોઠા, અપ્સરાકુંડ થઈ રામદાસની ગુફામાં દર્શનની ભાવના કરવી. ત્યાંથી વાજની શિલા, સુરભીકુંડ, હરજીકુંડ, ગોવિંદ સ્વામીની કદમખંડી થઈ મુખારવિંદ શ્રી ગિરિરાજજીની સન્મુખ દંડવત કરી દંડવતી શિલાએ દંડવત કરી માફી માંગી વિનંતી કરવી કે અમારાથી કંઈ ભૂલ થઈ હોય કે અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. જીવ તો દોષથી ભરેલો છે, આપ તો કૃપાળુ છો. આ રીતે રાત્રે સૂતા પહેલા માનસીમાં આ રીતે પરિક્રમા કરવી જોઈએ. હવે પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ આપણે શ્રી ગિરિરાજજીના જપનો પ્રકાર જાણી લઈએ અને ત્યારબાદ આ બધા સ્તોત્ર પાઠ માનસી પરિક્રમા કરતા કરતા કરીશું. શ્રી ગિરિરાજજી જપ પ્રકાર. શ્રી ગિરિરાજજી ભક્ત મનોરથ પૂરક છે. એમનું ધ્યાન અને સ્મરણ કરવાનો પ્રકાર આ પ્રમાણે છે. હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. એના સંપુટમાં શ્રીમદ ભાગવતજીના નીચેના શ્લોકનો પાઠ કરવો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાતુમર્હસી દેવાન્નઃ કુપિતાદ ભક્ત વત્સલઃ. એટલે આ શ્લોક બોલી પછી તેની સાથે સંપુટમાં જપ કરવો. એટલે આ શ્લોક બોલી પછી બોલવાનું હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ. એટલે 108 વખત આ રીતે જપ કરવાથી એક માળા થાય. રોજ ઓછામાં ઓછી એક માળા આદર અને આગ્રહપૂર્વક કરવી જોઈએ. પ્રારંભમાં હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ બોલવું, પછી આ શ્લોક બોલવો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથમ ગોકુલમ પ્રભો રાતુર્મર્હસી દેવાન્નઃ કુપિતાદ ભક્ત વત્સલઃ. એટલે આ રીતે શ્રી હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ પછી આ શ્લોક બોલવો. ત્યારબાદ ફરી હરિદાસવર્ય શ્રી ગિરિરાજ ગોવર્ધનાય નમઃ બોલી ફરી શ્લોક બોલવો. એમ 108 વખત માળા કરી કહેવાય. આ જપનો પ્રકાર છે. પ્રિય વૈષ્ણવો, હવે આપણે માનસી પરિક્રમા કરશું, તે પણ 4 યુથના ભાવની સ્તુતિ સાથે. કારણ કે આપણે હમણાં જોયું ને કે શ્રી ગિરિરાજજીની સન્મુખ બેસીને આ રીતે માનસી પરિક્રમાની ભાવના કરી શકાય. અને રસ્તામાં ચાલતા ચાલતા ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે ચરણની
શ્રીજી તુમ્હારે શરણની ધૂન બોલતા જવું. તો ચાલો આપણે બધા સાથે મળીને દંડવતી શિલાએ દંડવત કરીએ અને આપણે માનસીમાં આ બધું સ્તુતિ કરીશું. અને છેલ્લે પ્રકટ પ્રતાપ શ્રી ગિરિરાજજીનો, એટલે ગિરિરાજજીમાં આસક્તિ થવાથી ગિરિરાજજી કેટલો સુંદર અનુભવ જતાવે છે તે પણ આપણે સમજીશું. તો ચાલો આપણે બધા સાથે મળી દંડવતી શિલાએ દંડવત કરીએ અને માનસી ગંગા સુધી આપણે બધા સાથે ચાલીને પહેલા જઈશું. તો એ કુમારિકાઓની નિકુંજ છે. તો સૌ પ્રથમ ગિરિરાજ ધૈર્યાષ્ટકનો પાઠ કરવાનો છે, કારણ કે કુમારિકાઓના યુથનો ભાવ કહ્યો છે, તેમાં શ્રી ગિરિરાજ ધૈર્યાષ્ટકનો પાઠ કરવાનો છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગાર તમોપહારી ક્રીડારસાવેશ તમોભિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વેણો સ્વનાનંદિત પન્નગારી રસાતલાનૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યાકૃતિ દૈત્ય મારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પુલિંદ દારાહિત શંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કલિંદ જાકુલ દુકુલહારી કુમારિકા કામ કલાવિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજેન્દ્ર સર્વાધિક શર્મકારી મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી વૃંદાવને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મન કલાનાથ તમો વિહારી વંશી રવાકારિત તત્કુમારી રાસોત્સવોદ્વેલરસાબ્દિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મત્તદ્વિપોદ્દા મગતાનુકારી લુંઠત પ્રસૂના પ્રપદીનહારી રામો રસસ્પર્શકર પ્રસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વૈષ્ણવો, ગિરિરાજજીની ધૂન તો ચાલુ જ રાખવાની છે. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, श्रीजी तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. હવે આપણે માનસી ગંગા પહોંચી ગયા છીએ. હવે માનસી ગંગા એથી આપણે રાધાકૃષ્ણ કુંડ સુધી જવાનું છે. એટલે માનસીમાં આપણે માનસી ગંગાથી રાધાકૃષ્ણ કુંડ સુધી જઈશું. એ શ્રી સ્વામિનીજીની નિકુંજ હોવાથી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીશું. તો ચાલો ગિરિરાજજીની ધૂન બોલી પછી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, श्रीजी तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण.
गिरिराज धरण श्री जी तुम्हारे शरण। શ્રી સ્વામિનીજીને નિકુંજ છે, માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો છે. પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુધમ સાકૃતે સૌમે કલિકાલ તમશ્ચન્ન દ્રષ્ટિત્વાગિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂદ્ભુવિ દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિઃ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્યખિલાગરુત ઋષિરગ્નિકુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસૌ શ્રીકૃષ્ણાસ્યં દેવતા ચ બીજં કારુણિકઃ પ્રભુ વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશયઃ આનંદઃ પરમાનંદ શ્રીકૃષ્ણાસ્યં કૃપાનિધિઃ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિર્માત્રાર્તિનાશનઃ શ્રીભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણઃ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદપારગઃ માયાવાદ નિરાકર્તા સર્વવાદી નિરાસકૃત ભક્તિ માર્ગાબ્જ માર્તંડઃ શ્રીશૂદ્રાદ્યુધૃતે ક્ષમઃ અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવઃ અંગીકૃતો સમર્યાદો મહાકારુણિકો વિભુઃ અદેય દાનદક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન પ્રાકૃતાનુકૃતિર્વ્યાજ મોહિતાસુરમાનુષः વૈશ્વાનરો વલ્લભાખ્યઃ સદ્રૂપો હિતકૃત સતામ જનશિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન્નિખિલેષ્ટદઃ સર્વલક્ષણ સંપન્નઃ શ્રીકૃષ્ણ જ્ઞાનદો ગુરુઃ સ્વાનંદતુન્દિલઃ પદ્મ દલાયત વિલોચનઃ કૃપાદ્રગવૃષ્ટિ સંરષ્ટ દાસદાસી પ્રિયઃ પતિઃ રોષદ્રક્પાત સંપ્લુષ્ટ ભક્ત દ્વિટભક્ત સેવિતઃ સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંઘ્રી સરોરુહઃ ઉગ્ર પ્રતાપો વાક્સીદુ પૂરિતાશેષ સેવકઃ શ્રી ભાગવત પીયુષ સમુદ્ર મથનક્ષમઃ તત્સારભૂતરાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ વિમોક્તિદઃ રાસલીલૈક તાત્પર્યઃ કૃપયેતત્કથાપ્રદઃ વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકઃ ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તકઃ યાગાદૌ ભક્તિ માર્ગૈક સાધનત્વોપદેશકઃ પૂર્ણાનંદઃ પૂર્ણકામો વાક્પતિર્વિબુધેશ્વરઃ કૃષ્ણનામ સહસ્રસ્ય વક્તા ભક્તપરાયણઃ ભક્ત્યાચારોપદેશાર્થ નાનાવાક્યનિરૂપકઃ સ્વાર્થોજિતાખિલ પ્રાણ પ્રિયસ્તાદૃશવેષ્ટિતઃ સ્વદાસાર્થ કૃતાશેષ સાધનઃ સર્વશક્તિદૃક્ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વયકૃત પિતા સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપઃ
पतिव्रता पतिः पारलौकिकैकदानकृत् निगूढहृदयोऽनन्य भक्तेषु ज्ञापिताश्रयः उपासनादिमार्गाति मुग्धमोहनिवारकः भक्तिमार्गे सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोपदेष्टा श्रीकृष्णहार्दवित् प्रतिक्षणनिकुञ्जस्थ लीलारससुपूरितः तत्कथाक्षिप्तचित्तस्तत् विस्मृतान्यो व्रजप्रियः प्रियव्रजस्थितिः पुष्टिर्लीलाकर्तारः प्रियः भक्तेच्छापूरकः सर्वात् ज्ञातलीलोऽतिमोहनः सर्वासक्तो भक्तमात्रा सक्तः पतितपावनः स्वयशोगानसंरष्ट हृदयाम्भोजवीश्वरः यशः पीयूषलहरी प्लावितान्यरसपरः लीलामृतरसार्द्रार्द्री कृताखिलशरीरभृत् गोवर्धन स्थिति उत्साह तल्लीला प्रेमपूरितः यज्ञभोक्ता यज्ञकर्ता चतुर्वर्ग विशारदः सत्यप्रतिज्ञस्त्रिगुणातीतो नय विशारदः स्वकीर्तिवर्धनस्तत्त्व सूत्रभाष्य प्रदर्शकः मायावादाख्यतुलाग्नि ब्रह्मवाद निरूपकः अप्राकृताखिलाकल्प पूषितः सहजस्मितः त्रिलोकीभूषणं भूमि भाग्यं सहजसुन्दरः अशेष भक्तसम्प्रार्थ्य चरणाब्जरजोधरः इत्यानन्दनिधे प्रोक्तं नाम्नाम् अष्टोत्तरं शतम् श्रद्धा विशुद्धबुद्धिर्यः पठत्यनुदिनं जनः स तदेकमना सिद्धिं मुक्तां प्राप्नोत्य संशयः तत्प्राप्तो वृथा मोक्ष तदाप्तौ तद्गतार्थता अतः सर्वोत्तमं स्तोत्रं जप्यं कृष्णरसार्थिभिः इति श्रीमदग्निकुमार प्रोक्तम શ્રી સર્વોત્તમ સ્તોત્રમ સંપૂર્ણ. ધૂન તો ચાલુ જ રાખવાની છે. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ, શ્રીજી તુમ્હારે શરણ, વલ્લભ તુમ્હારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ, શ્રીજી તુમ્હારે શરણ, વલ્લભ તુમ્હારે શરણ. પ્રિય વૈષ્ણવો, હવે આપણે બધા રાધાકૃષ્ણ કુંડ પહોંચી ગયા છીએ. હવે રાધાકૃષ્ણ કુંડથી સુરભી કુંડ સુધી શ્રી યમુનાજીની નિકુંજ છે. માટે ચાલો બધા સાથે મળીને યમનાષ્ટકનો પાઠ કરીએ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ, શ્રીજી તુમ્હારે શરણ, વલ્લભ તુમ્હારે શરણ. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण. श्री यमुनाष्टकम्. नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा मुरारी पद पंकज स्फुरद मंदरेणुत्कटां तटस्थ नवकानन प्रकट मोद पुष्पाम्बुना सुरासुरसुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं कलिन्दगिरिमस्तके पतदमन्दपूरोज्ज्वला विलासगमनोल्लसत् प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति पद्मबन्धो सुता भुवं भुवन पावनी मधिगता मनेकस्वने प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कणा प्रकटमुक्तिकावालुका
नितम्बतटसुन्दरीं नमत कृष्णतुर्यप्रियाम् अनन्तगुणभूषिते शिवविरञ्चिदेवस्तुते घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे विशुद्धमथुरातटे सकलगोपगोपीवृते कृपाजलधि संश्रिते मम मनसुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवतां तया सदृशतामियात् कमलजा सपत्नी वयत् हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम् नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतम् न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारतिर्मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कः कमलजा सपत्नी प्रिये हरेरदनुसेवया भवति सौख्यमा मोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर श्रमजलाणुभिः सकलगात्रजै सङ्गम तवाष्टकमिदं मुदा पठति सुरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभ श्रीहरे। ધૂન તો ચાલુ જ રાખવાની છે। गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण गिरिराज धरण। પ્રિય વૈષ્ણવો, હવે આપણે બધા સુરભીકુંડ સુધી પહોંચી ગયા છીએ। હવે આપણે બધાએ સાથે મળીને સુરભીકુંડથી ચંદ્રાવલી ઓ શ્રીનાથજી સુરભીકુંડથી દંડવતી શિલા સુધી જવાનું છે, જે શ્રી ચંદ્રાવલીજીને નિકુંજ હોવાથી શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરતા કરતા જવાનું છે। गिरिराज धरण श्रीजी तुम्हारे शरण श्रीजी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण गिरिराज धरण श्रीजी तुम्हारे शरण। तो चालो कृष्णाश्रयनो पाठ करिए। सर्वमार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणि पाषण्ड प्रचुरे लोके कृष्ण एव गतिर्मम म्लेच्छाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडाव्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम गङ्गादितीर्थवर्येषु दुष्टैरेवावृतिष्विह तिरोहितादिदेवेषु कृष्ण एव गतिर्मम अहङ्कारविमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम अपरिज्ञाननष्टेषु मन्त्रेष्वव्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु पाषण्डैकप्रयत्नेषु
કૃષ્ણ એવ ગતિર્મમ અજામિલાદિ દોષાણામ નાશકો નો ભવે સ્થિત જ્ઞાપિતાખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ સર્વ સામર્થ્ય સહિત સર્વત્રેવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણં વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ યઃ પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત ઇતિ શ્રીમદ્વલ્લભાચાર્ય વિરચિતમ કૃષ્ણાશ્રય સ્તોત્રમ સંપૂર્ણમ. ધૂન તો ચાલુ જ રાખવાની છે. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, श्रीजी तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण. गिरिराज धरण श्रीजी तुम्हारे शरण, वल्लभ तुम्हारे शरण, विठ्ठल तुम्हारे शरण. પ્રિય વૈષ્ણવો, હવે આપણે બધા દંડવતી શિલાએ પહોંચી ગયા છીએ. શાંત ચિત્તે દંડવતી શિલાએ દંડવત કરી હવે આપણે બધા શ્રી ગિરિરાજજીના મુખારવિંદે સાથે મળી બેસી અને પ્રકટ પ્રતાપ શ્રી ગિરિરાજજીના સાનુભવનો પ્રસંગ એક વૈષ્ણવ કહી રહ્યા છે, તો ચાલો આપણે પણ તેનું શ્રવણ કરીએ. પ્રકટ પ્રતાપ શ્રી ગિરિરાજજીનો. સુરતના જરીવાલા કુટુંબના મણિબેન નામના એક વૈષ્ણવ વર્ષો સુધી કુટુંબ સાથે કાશીમાં રહે. પૂજ્ય ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજી જ્યારે વિદ્યા અભ્યાસ માટે કાશી પધારેલા ત્યારે મણિબેન ત્યાં તેમની ટેલમાં રહ્યા હતા. ત્યારથી તેઓ આપની સાથે જ રહ્યા, આજીવન રહ્યા. પૂજ્ય બેટીજીના સેવ્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજીની ઉપર એમનો અનહદ ભાવ. તેઓ રાત દિવસ શ્રી ગિરિરાજજીની સેવામાં તત્પર રહે. શ્રી ગિરિરાજજી માટે દૂધઘરની સુંદર સામગ્રીઓ સિદ્ધ કરે. તેઓ પૂજ્ય બેટીજીને પણ હંમેશા દીનતાપૂર્વક વિનંતી કરે કે આપ શ્રી ગિરિરાજ બાવાને સાચા શ્રૃંગાર જ અંગીકાર કરાવો. તેઓની ચરણ ભેટ લઈ પોતાની પાસે સાચવી રાખે અને જરૂર પ્રમાણે શ્રી ગિરિરાજ બાવાના નવા સાચા શ્રૃંગાર તૈયાર કરાવવા માટે આપને આપે. કોઈ દુઃખી વૈષ્ણવ એમની પાસે આવે ત્યારે તેઓ તેનું દુઃખ જોઈ ન શકે. શ્રી ગિરિરાજ બાવાનું સ્મરણ કરી એમની પ્રસાદી પુષ્પમાળાનો પ્રસાદી દોરો લઈ તે વૈષ્ણવને આપે ને પ્રેમથી સમજાવે કે તું શ્રી ગિરિરાજ બાવાનો આ પ્રસાદી દોરો તારા ગળામાં પહેરી રાખ. તેઓ કૃપા સાગર છે, તારા સર્વ વિઘ્નો એમની કૃપાથી દૂર થશે. તું તેમનામાં શ્રદ્ધા રાખજે. એમનું વચન શ્રી ગિરિરાજ બાવાની કૃપાથી સિદ્ધ પણ થાય. આમ અનેકના દુઃખ એમની આડીથી શ્રી ગિરિરાજ બાવાએ નિવૃત્ત કર્યા ના અનેક પ્રસંગો આજે પણ વડોદરાના વૈષ્ણવો સાંભળે છે, એટલે વડોદરાના વૈષ્ણવોને સાંભળે છે. જન્માષ્ટમીનો દિવસ હતો. ઉત્સવ માટે ખૂબ ઉત્સાહથી તેમણે દૂધઘરની સર્વ સામગ્રી સિદ્ધ કરી હતી. શ્રૃંગાર સમયે શ્રી ગિરિરાજ બાવાને તિલક થયું અને આરતી થઈ ત્યારે એમણે દંડવત કર્યા અને તે જ વખતે શ્રી ગિરિરાજ બાવાએ એમને પોતાની નિકુંજમાં બોલાવી લેવા માટે જાણે પોતાનો શ્રી હસ્ત લંબાવ્યો. શ્રીનાથજી દંડવત કરતા તેઓ ઢળી પડ્યા, પરંતુ હજી એમનો શ્વાસ ચાલુ હતો. એમને બહારના ખંડમાં લઈ જઈ સુવડાવ્યા. પૂજ્ય બેટીજીએ શ્રી ગિરિરાજ બાવાના પ્રસાદી કંકુનો એમના કપાળમાં ચાંદલો કર્યો. પોતાના કંઠની તુલસી માળા એમને પહેરાવી કે તરત જ એમની આંખો સદાને માટે મીચાઈ ગઈ. શ્રી ગિરિરાજ બાવાની આજીવન સેવા કરવાનું આવું ઉત્તમ ફળ તેમને પ્રાપ્ત થયું. ગોસ્વામી શ્રી ઇન્દિરા બેટીજીએ શ્રી ગિરિરાજ બાવાનો તેમને થયેલો અનુભવ સ્વમુખે વર્ણવ્યો હતો, જે આ પ્રમાણે છે કે અમારા પૂજ્ય દાદાજી મહારાજે વ્રજ પરિક્રમાનું આયોજન કર્યું ત્યારે હું ખૂબ નાની હતી. એટલે ઇન્દિરા બેટીજી આ બધું કહે છે ત્યારે હું ખૂબ નાની હતી. પરિક્રમામાં જ્યારે શ્રી ગિરિરાજજીની તળેટીમાં
મુકામ હતો ત્યારે અમે બાળકો ખેલવા માટે શ્રી ગિરિરાજજીના નાના નાના શિલાખંડો વીણી લાવી તેનાથી ખેલતા હતા. તેમાં અમને ખૂબ આનંદ આવવાથી કેટલાક સુંદર નાના શિલાખંડો રમવા માટે મેં મારા ફ્રોકના ખિસ્સામાં મૂકી દીધા. ત્યાં તો સ્વચ્છ આકાશમાં ચારે બાજુથી કાળા વાદળો દોડી આવ્યા અને વાવાઝોડું થયું. બધે નાસભાગ થઈ ગઈ. વરસાદના મોટા મોટા કરાઓ પડવા લાગ્યા. અમારા પૂજ્ય શ્રી દાદાજી મહારાજે હેલો પડાવ્યો કે જો કોઈએ ભૂલથી પણ શ્રી ગિરિરાજજી પધરાવ્યા હોય ને તો પાછા પધરાવી દો. આ સાંભળી મને પણ ભય લાગ્યો. મેં અમારા પૂજ્ય શ્રી માતૃચરણને કહ્યું કે મારી પાસે શ્રી ગિરિરાજજીના થોડા સ્વરૂપો છે. અમારા પૂજ્ય શ્રી માતૃચરણે તે સ્વરૂપોને શ્રી ગિરિરાજજીમાં પધરાવી મારી પાસે દૂધથી સ્નાન કરાવી, ભોગ ધરાવી, ક્ષમા મંગાવી. તરત જ સર્વ તોફાન શાંત થઈ ગયું. ત્યારથી મને શ્રી ગિરિરાજ બાવા ઉપર ખૂબ શ્રદ્ધા થઈ ગઈ. શ્રી ગિરિરાજજીમાં મારો ભાવ આ પ્રસંગથી વધ્યો. સૌરાષ્ટ્રના એક વૈષ્ણવનો અનુભવ પણ જાણવા જેવો છે. સૌરાષ્ટ્રના એક ગોસ્વામી બાલકની વ્રજ પરિક્રમાની કમિટીના તેઓ પ્રમુખ હતા. પૂજ્ય મહારાષ્ટ્રીનો મનોરથ શ્રી ગિરિરાજજીને 101 ડબ્બા ઘીની સામગ્રીનો કુંવારો આરોગાવાનો હતો. પરંતુ આ વૈષ્ણવ પોતાની વ્યવહારી બુદ્ધિથી 51 ડબ્બાનો જ આગ્રહ રાખતા હતા. ઘણી ચર્ચા વિચારણાના અંતે તેઓ 71 ડબ્બા માટે સંમત થયા. પરંતુ 101 ડબ્બા માટે તેઓ હરગીજ તૈયાર ન થયા. જાત્રાનો પડાવ જતીપુરામાં હતો ત્યારે કુંવારા મનોરથને 4 જ દિવસની વાર હતી. અનાયાસ સાંજે જભો ઉતારતા તે વૈષ્ણવના ડાબા શરીરને લકવાની અસર થઈ. પરિણામે સૌની દોડાદોડી વધી ગઈ. ડોક્ટરોની સારવારનું કોઈ તાત્કાલિક પરિણામ જણાયું નહીં. ત્યાં પૂજ્ય શ્રી મહારાષ્ટ્રીની આજ્ઞાથી એક વૈષ્ણવ તેમની પાસે આવ્યા અને તેમને કહ્યું કે પૂજ્ય મહારાષ્ટ્રી તમારી બગડેલી તબિયતથી ચિંતિત છે. તેમણે શ્રી ગિરિરાજ બાવાને 30 ડબ્બા વધુ અંગીકાર કરાવવાનો સંકલ્પ કર્યો છે જેથી તમારી તબિયત સ્વસ્થ બને. આ સાંભળી પેલા વૈષ્ણવની આંખમાં આંસુ આવી ગયા. તેમણે લથડતી જીભે કહ્યું, આપ મારા માટે આટલો પરિશ્રમ લો તે બરાબર નથી. આ સામગ્રી મારા તરફથી અંગીકાર થાય એવી વિનંતી કરો. પેલા વૈષ્ણવે ફરીથી સંદેશો આપ્યો કે આ વખતે તો તમારી ઈચ્છા પ્રમાણે નહીં બને, પણ વ્રજયાત્રા કમિટી તરફથી ભલે બીજી 30 ડબ્બાની સામગ્રી અંગીકાર થાય. તે વૈષ્ણવે સંમતિ આપતાની સાથે જ એમનું શરીર હતું તેવું તંદુરસ્ત થઈ ગયું. તેઓ તરત જ પથારીમાંથી ઉઠી વધુ સામગ્રી સિદ્ધ કરાવવાની વ્યવસ્થામાં જાતે લાગી ગયા. આમ શ્રી ગિરિરાજ બાવા પોતાના ભક્તોએ કરેલ સંકલ્પને જરાય ઓછો સ્વીકારતા નથી. આવા તેમના પ્રતાપબળના અનેક અનુભવો અનેક વૈષ્ણવોને આજે પણ થાય છે. બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આવો શ્રી ગિરિરાજજીનો પ્રકટ પ્રતાપ છે. માટે ક્યારેય પણ કોઈ અલૌકિકમાં કરતું હોય તો તેને રોકવા નહીં, તેમાં વ્યવહારિક બુદ્ધિ કરવી નહીં, એમને ટોકવા નહીં. સૌને સૌની ઈચ્છા પ્રમાણે કરવા દેવું. આપણે બોલીને અપરાધમાં પડવું નહીં. ક્યારે પણ અલૌકિકમાં લૌકિક બુદ્ધિ કરીએ તો આવી હાલત થાય. માટે હંમેશા ધ્યાન રાખવું. ચાલો હવે શ્રી ગિરિરાજજીને વંદન કરીએ, કારણ કે આજના સત્સંગનો હવે વિરામ આપવાનો સમય થયો છે. આજના સત્સંગમાં આપણે શ્રી ગિરિરાજજીની માનસી સેવાનો પ્રકાર અને તેની સાથે સાથે શ્રી ગિરિરાજજીના જપનો પ્રકાર, સ્તોત્રપાઠ ચારયુથના ભાવથી કઈ રીતે હોય છે એ બધું જ આપણે સમજ્યા છીએ. તો ચાલો ને હવે એક આશ્રયનું પદ બોલી અને સત્સંગને વિરામ આપીએ. શ્રી ગોવર્ધના કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધના કી રહીએ. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ
ચિતરૈયે તળેટી શ્રી ગોવર્ધન કી રહીએ તન પુલકિત વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहैये गोवर्धन की रहिए तड़ेटी श्री गोवर्धन की रहिए रसिक प्रीतमा हित चित्त की बातें श्री गिरधारी जूसो कहिए तड़ेटी श्री गोवर्धन की रहिए गोवर्धन की रहिए तड़ेटी श्री गोवर्धन की रहिए। આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે શ્રી ગિરિરાજજીના સ્વરૂપને અમે અમારી પાત્રતા, અમારી યોગ્યતા, અમારા અધિકાર અનુસાર રંચક સમજી શકીએ એવી કૃપા કરો, કારણ કે ગુરુ કૃપા હિ કેવલમ. માટે ગુરુ કૃપાથી જરૂરથી આપણે શ્રી ગિરિરાજજીના સ્વરૂપને સમજી શકીશું. માટે દીનતાપૂર્વક દંડવત કરીએ અને આજના સત્સંગને વિરામ આપીએ. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને આ સત્સંગ કેવો લાગ્યો. આપની એક કોમેન્ટ અમારા પણ ભાવનું પોષણ કરે છે. કંઈ ભૂલ થઈ હોય તો તે પણ જણાવશો અને ગમ્યું હોય તે પણ જણાવશો, કારણ કે આપણે પણ ઠાકોરજીને શ્રૃંગાર ધરાવતા હોઈએ, સેવા કરતા હોઈએ, ઠાકોરજી સાથે વાતો કરતા હોઈએ. ઠાકોરજી કાંઈ ન બોલે તો થોડી ગમે, આપણને પણ એમ થાય ને કે ઠાકોરજી આપણી સાથે કંઈક વાતો કરે. તો એવી જ રીતે સત્સંગમાં પણ આપ બધાના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. તો આપ ઠાકોરજી આપને જે પ્રેરણા કરે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો કે જેના કારણે અમને પણ સત્સંગમાં કંઈ સુધારો કરવાનો હોય તો તેનો ખ્યાલ આવે અને અમારા પણ ભાવનું પોષણ થાય. જય શ્રી કૃષ્ણ.